રાજ્યની 13 અતિ પ્રદૂષિત નદીમાં અંકલેશ્વરમાં આમલાખાડી અને વાગરામાં ભૂખી ખાડી, સંસદમાં જળમંત્રીએ આપ્યો જવાબ। લોકસભામાં સુરતના સાંસદ મુકેશ દલાલે ગુજરાતની પ્રદૂષિત નદીઓનો પ્રશ્ન પૂછ્યો હતો, જેનો રાજ્ય જળમંત્રીએ રાજ્યની 13 નદીઓને દેશની અતિ પ્રદૂષિત નદીમાં સમાવેશ થતો હોવાની વિગત આપી હતી। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બાયોકેમિકલ ઓક્સિજન માંગના સંદર્ભમાં પાણીની ગુણવત્તા દેખરેખના પરિણામોના આધારે દેશમાં નદીઓના પ્રદૂષણ મૂલ્યાંકન પર અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ગુજરાત રાજ્યમાં 13 નદી વિસ્તારો પ્રદૂષિત ઓળખાયા હતા, જેમાં અંકલેશ્વરમાં આમલાખાડી, જેતપુરમાં ભાદર નદી, કોઠાળા ખાતે ઢાઢર નદી, લાલી ગામ ખાતે ખારી નદી, રાયસનથી વૌઠામાં સાબરમતી, ખાલીપુર ગામે વિશ્વામિત્રી, મીંઢોળા નદી સચિનમાં, મહી નદી કોટનાથી મુજપુર વચ્ચે ખેડામાં શેરડી નદી, વાગરામાં ભૂખી ખાડી, નિઝરમાં તાપી પ્રદૂષિત છે। ગુજરાતમાં ઓળખાયેલા કુલ 13 નદીના અતિ પ્રદૂષિત પટ્ટાઓમાં સુધારણા કાર્યક્રમ હેઠળ પાલિકા, પંચાયત, ઉદ્યોગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચન કરાયા છે। સાથે જ શુદ્ધિકરણ પ્લાન્ટ બાદ જ નદીમાં પાણી છોડવામાં આવે છે। દેશની નદીઓ મુખ્યત્વે શહેરો અને ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ, ઘન કચરાનો નિકાલ, કૃષિ પ્રવાહ, ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ, પ્રદૂષણના અન્ય સ્ત્રોતોને કારણે પ્રદૂષિત થાય છે। ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકરણે પડકારોને વધુ જટિલ કર્યા છે।